ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? વિડીયો બધા જુઓ છો ને અને તમને સમજ પણ પડી જતી હશે. જો આપણે ઈવીએસમાં પાઠ 1 થી 3 ભણી ગયા, બરાબર. હવે આપણે પાઠ 4 ભણવાનું છે, જેનું નામ છે છોટુનું ઘર, બરાબર. આ પાઠમાં ઘર વિશેનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે ઘર આપણને કેમ જરૂરી છે, કેમ આપણે ઘર વગર રહી શકતા નથી, તે આપણને બતાવવામાં આવ્યું છે, બરાબર. ઘર આપણને કઈ રીતે ઉપયોગી છે, તો અહીંયા આપણને એક છોકરાનું ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે, જેનું નામ છે છોટું, બરાબર. છોટુનું ઘર. તો છોટું પોતાનું ઘર કોને સમજે છે અને ઘર કોને બનાવીને રહે છે તે અહીંયા જોવાનું છે. જો પહેલાં ચિત્રમાં છોટું અમદાવાદ પહેલી વાર આવ્યો. તો છોટુ નામનો છોકરો છે, જો પહેલાં ચિત્રમાં દેખાઈ રહ્યું છે, તે પહેલી વાર અમદાવાદમાં આવે છે. એ ધંધો કરવા આવ્યો હોય, કાં તો નોકરી કરવા આવ્યો હોય, બરાબર. ગમે તે કારણથી આવ્યો હોય, પણ એ પહેલી વાર અમદાવાદ આવે છે. એટલે જો એ પહેલી વાર અમદાવાદ આવ્યો છે તો એનું ઘર ત્યાં જોવા મળશે નહીં, અમદાવાદમાં એનું ઘર હશે નહીં, બરાબર. એટલે તે વિચારે છે કે હું હવે ક્યાં રહું એમ. હવે બીજા ચિત્રમાં જુઓ, વરસાદ પડી રહ્યો છે, એક છોકરોને ઠંડી લાગી રહી છે. તો છોટું પણ રસ્તા પર ફરતો હોય છે, એટલે એને પણ આ મુશ્કેલીનો સામનો ઉઠાવવો પડે છે કે વરસાદથી પલળી જવાય, બરાબર, ઠંડી લાગે. તો ઘર વગર આપણને આ તકલીફ પડી શકે છે કે ઠંડી હોય તો ઠંડી લાગતી હોય, ગરમી હોય, બરાબર, વરસાદથી પલળી જવાય. તો ઘર આપણને આ રીતે બહુ મહત્ત્વનું છે કે ઠંડી, ગરમી અને વરસાદથી આપણને બચાવે છે, આપણને રક્ષણ આપે છે. જેમ કે ઘર હોય તો ઘરમાં બેઠા બેઠા આપણને ઠંડી ઓછી લાગે, ગરમી હોય તો આપણે પંખા એસી નીચે બેસી શકીએ, તાપ તડકાનો સહન ન કરવો પડે અને વરસાદથી પણ બચી શકાય. હવે ત્રીજા ચિત્રમાં જુઓ, છોટું આમ તેમ રસ્તા પર ફરતો હોય છે અને એક પાઇપ, સિમેન્ટની પાઇપ ઉપર તેની નજર પડે છે. સિમેન્ટની પાઇપ એટલે એક જાતનું ભૂંગળું, તમે જોયું હશે, મોટા મોટા ભૂંગળા હોય તે. તો એના ઉપર તેની નજર પડે છે, એટલે એને એવો વિચાર આવે છે કે હું અહીંયા રહી શકું છું એમ. તો જુઓ ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે એ ભૂંગળાની અંદર, પાઇપની અંદર સૂઈ ગયો છે. પછી તે ત્યાં રહે છે, સૂવે છે, એટલે એને ઉઠે ત્યારે એવું મન થાય છે કે અહીં તો બહુ સરસ રીતે રહી શકાય છે. એટલે એ પોતાનું ત્યાં ઘરમાં જેમ રહેતો હોય એમ જ રહેવા માટે વિચારે છે એમ. તો ચોથા ચિત્રમાં જુઓ, તે સિમેન્ટના પાઇપનો ઉપયોગ કેવી રીતે કરે, તો આગળ ચૂલો બનાવીને રસોઈ બનાવી રહ્યો છે. આ બાજુ એ પાણી માટે એક પીપ મૂક્યું છે, અહીંયા દોરી બાંધીને કપડાં પણ સૂકવેલા છે, બરાબર. જો હવે આ બાજુ પાન નંબર 27 પર આગળ જે ચિત્ર છે, 5મું ચિત્ર, એમાં બીજો એક છોકરો દેખાઈ રહ્યો છે જે અમદાવાદમાં જ આવેલો છે, જેનું નામ છે મોનુ, બરાબર. એ પાઠમાં આગળ આપણને બતાવ્યું છે કે એ કોણ છે એમ. તો તમને અત્યારથી કહી દઉં કે એ છોકરાનું નામ છે મોનુ. તો મોનુ પણ ત્યાં આવે છે અને છોટુની પાઇપ જો સામે જ દેખાઈ રહી છે. તો એ મોનુને જુએ છે તો વિચારે છે કે એ પણ મારી જેમ અહીંયા પહેલી વાર આવેલો છે. પછી એ પોતાની સાથે તેને રહેવા બોલાવે છે. તો જો છેલ્લા ચિત્રમાં આપણે દેખાઈ રહ્યું છે કે છોટું અને મોનુ સાથે બેઠા છે, બરાબર, અને એ સાથે રહેવા માંડે છે. તો જુઓ, વિચારો અને કહો. આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો જુઓ, આ જે પ્રશ્નો છે એ આપણે આગળ આ બધા જે ચિત્રો જોયા એમાંથી જોઈને વિચારીને જવાબ આપવાના છે. આ પ્રશ્નો પીડીએફમાં આવશે એના જવાબ, તો તમારે એમાંથી જોઈને નોટમાં લખવાના રહેશે, બરાબર. અત્યારે આપણે એને સમજી લઈએ અને વિચારીને જવાબ આપી દઈએ. તો તમે સાંભળો અને સમજો. પહેલો પ્રશ્ન છે, છોટુએ પાઇપ સામે જોઈને શું વિચાર્યું હશે, બરાબર. તો ત્રીજા ચિત્રમાં છોટું પાઇપને જુએ છે, તો એ પાઇપ જોઈને એને શું વિચાર આવ્યો હશે. તો જુઓ, છોટું પહેલી વાર અમદાવાદ આવ્યો છે, અમદાવાદમાં તેને રહેવાનું ઠેકાણું નથી, એટલે રહેવા માટે કોઈ જગ્યા છે નહીં. જ્યારે છોટુએ પાઇપને જોઈ તો એને લાગ્યું કે પાઇપ તેને રહેવા માટે ખૂબ જ સારી જગ્યા છે, બરાબર. એટલું મોટું ભૂંગળું પાઇપનું હોય છે, એટલે એને જોઈને એવો વિચાર આવે છે કે હું આમાં સારી રીતે ઊંઘી શકું છું, રહી શકું છું.
કારણ કે તેને પાઇપમાં રહેવાનું ભાડું પણ ચૂકવવું ન પડે. જુઓ, આ મહત્ત્વની વસ્તુ છે કે પાઇપ એ રસ્તા પર છે, એનો કોઈ માલિક છે નહીં, એટલે એમાં રહેવા માટે, છોટુને એમાં રહેવા માટે કોઈને પૈસા આપવા પડશે નહીં. જ્યારે આપણે જો કોઈના ઘરમાં રહીએ, બરાબર, ભાડે રહીએ, તો આપણે એમને ભાડું આપવું પડે છે. ભાડું ચૂકવવું ન પડે, તેમજ ત્યાંથી કોઈ તેને કાઢી પણ ન મૂકે. બરાબર, માલિક છે નહીં એટલે એને કોઈ ત્યાંથી કાઢી મૂકશે પણ નહીં. પાઇપ તેનું ઝડપી પવન એમ એટલે વધારે પડતો પવન, વરસાદ, ઠંડી અને ગરમીથી રક્ષણ કરે. બરાબર, જ્યાં સુધી સારું ઘર ન મળે ત્યાં સુધી એ પાઇપમાં રહે તો એને ઠંડી, ગરમી અને વરસાદથી પણ રક્ષણ મળી શકે છે. એવું વિચારીને તે પાઇપને જોઈને તેઓ વિચારે છે અને રહેવા માંડે છે. બીજો પ્રશ્ન, છોટુ પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? બરાબર, તો આપણને ચિત્રમાં બતાવ્યું છે કે પહેલાં તો એ ઊંઘે જ છે, પણ પછી એને સારું લાગે છે એટલે છોટુ પોતાના ઘરની જેમ જ તેનો ઉપયોગ કરવા માંડે છે, જે આપણને ચોથા નંબરના ચિત્રમાં બતાવ્યું છે. જુઓ, છોટુ પોતાના રહેવાના ઘર તરીકે પાઇપનો ઉપયોગ કરતો હશે. પાઇપમાં તે સૂતો હશે, બહાર રસોઈ બનાવતો હશે તથા મિત્રો સાથે બેસી વાતો કરતો હશે. બરાબર, હવે જો ત્રીજો પ્રશ્ન, છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ અલગ કર્યું? બરાબર, એ પણ આપણને ચોથા ચિત્રમાં જ દેખાઈ રહ્યું છે કે એ પાઇપ અને આજુબાજુનો વિસ્તાર, જેમ આપણા ઘરનું આંગણું હોય છે એ રીતે કેવી રીતે અલગ કર્યું છે? તો એણે રસોડાની જગ્યા બનાવી છે, સૂવા માટેની જગ્યા બનાવી છે, કપડાં સૂકવવાની જગ્યા કરી છે, પાણી રાખવાની જગ્યા કરી છે, અને છેલ્લે મહેમાનો અને મિત્રો, બરાબર, છઠ્ઠા ચિત્રમાં આપણને દેખાય છે એ રીતે બેસવા માટે, મહેમાન અને મિત્રોને બેસાડવા માટેની પણ જગ્યા અલગ કરેલી છે. આગળનો પ્રશ્ન જુઓ, છોટુ ઘરની કઈ બાજુના ભાગને વધારે પસંદ કરે છે? બરાબર, તો આ છોટુનો વિચાર છે કે છોટુ શું પસંદ કરતો હશે, પણ આપણને ચિત્રમાં જોઈને છેલ્લા ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે તે મિત્ર સાથે બેઠો છે અને ખુશ છે, એટલે છોટુ મહેમાનો અને મિત્રો માટેના ભાગને વધારે પસંદ કરે છે. બરાબર, આગળ, મોનુને પાઇપમાં રહેવા માટે છોટુ કેમ બોલાવે છે? બરાબર, તો જુઓ, મોનુ પણ છોટુની જેમ અમદાવાદમાં પહેલી વાર આવ્યો છે એમ, તો છોટુને એવું લાગે છે કે આને પણ મારી જેમ પહેલી વાર આવ્યો છે અને ઘર એની પાસે છે નહીં, તેથી તેની મદદ કરું અને મને પણ એક મિત્ર જોડે રહેવા મળી જશે એટલે મને સારું લાગશે. જો જવાબમાં આપણે આવી રીતે લખવાનું છે, મોનુ પણ છોટુની જેમ અમદાવાદ પહેલી વાર આવ્યો હશે અને તેને પણ રહેવાનું ઠેકાણું નહીં હોય. વળી છોટુને સાથે રહેવા માટે એક મિત્રની જરૂરિયાત હતી, આથી છોટુ મોનુને પાઇપમાં રહેવા આવવા માટે બોલાવે છે. બરાબર, ફરી આગળનો પ્રશ્ન છે, તમે છોટુ હો તો પાઇપમાં કેવી રીતે ઘર બનાવીને રહો? બરાબર, એટલે આ જવાબ તમારે જાતે લખવાનું કે તમારે છોટુની જગ્યા પર પોતાની જાતને મૂકવાની છે, એમ પોતે વિચારવાનું છે કે જો તમે છોટુ હો અને તમે કંઈક જવાનું થાય, તમને ત્યાં ઘરનું ઠેકાણું ન હોય અને જો આવી પાઇપ તમને જોવા મળે તો તમે તેમાં કેવી રીતે રહેશો, કેવી રીતે ઘર બનાવીને રહેશો? બરાબર, આ જવાબ તમારે જાતે લખવાનું છે. હવે જો આગળ, મકાન એ ઘર ક્યારે બને તેની ચર્ચા આપણે ક્લાસમાં હોત તો કરી શકત, પરંતુ જો ઘર અને મકાન તમને એવું લાગે કે વસ્તુ સરખી જ છે, પરંતુ મકાન, બરાબર, મકાન કડીઓ બનાવે છે, તો બધાને ખબર છે. તો ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, પાણી વગેરેથી બધી જ સામગ્રી દ્વારા મકાન બનાવવામાં આવે છે. તેમાં લાકડા અને લોખંડનો પણ ઉપયોગ થાય. બરાબર, તો એ મકાન કડીઓ બનાવે છે. આ બધી વસ્તુનો ઉપયોગ થયા પછી જ્યારે આખું મકાન તૈયાર થઈ જાય છે, ત્યાર પછી મકાન બની ગયા પછી તેમાં પરિવાર રહે છે, તેથી તે ઘર બને છે. પરિવાર એટલે કે આપણે આપણા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી બધા મળીને અંદર રહીએ છીએ ત્યારે એ ઘર બને છે. જો અંદર ઘરમાં કોઈ રહેતું નથી, ઘર જો બંધ હોય તો એ પછી ઘર કહેવાતું નથી, એ મકાન કહેવાય છે. જ્યારે અંદર આપણે હળી મળીને રહીએ છીએ ત્યારે એ ઘર બને છે. બરાબર, અને ઘર એ બધા જ મનુષ્યનું સપનું હોય છે. ઘરમાં રહેવાનું બધા જ લોકો પસંદ કરતા હોય છે. ઘર ના હોય તો ખૂબ જ મુશ્કેલી પડે છે, ખૂબ જ અગવડ પડે છે. બરાબર, એટલે ઘર એ આપણા
આપણા જીવન માટે મહત્ત્વની વસ્તુ છે, બરાબર, મહત્ત્વની બાબત છે. જુઓ બાળકો, હવે આગળ જોઈએ પાન નંબર 28 પર. તો જો એમાં સૌપ્રથમ છે ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તો તમારી જોડે હવે ચોપડીઓ છે જ, તો તમારે આ ચોરસમાં, આ જગ્યામાં ઘરનું ચિત્ર દોરવાનું છે અને ત્યાર પછી તેમાં રંગ પણ પૂરવાનો છે. હવે આગળ જુઓ, વિચારો અને લખો. વિચારવાનું છે અને પછી પ્રશ્નનો જવાબ લખવાનો છે, જે તમારી જાતે જ લખવાનો છે, બરાબર. તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે, બરાબર. પહેલો પ્રશ્ન છે તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે. તો આ પ્રશ્નમાં બધાના જવાબ અલગ અલગ હશે, બરાબર. કોઈના ઘરમાં દાદા દાદી રહેતા હોય, કોઈના ઘરમાં બધા કાકા કાકી એમના છોકરા બધાય સાથે રહેતા હોય, કોઈના ઘરમાં ખાલી ભાઈ હોય, ખાલી બહેન હોય, બરાબર, એવું મમ્મી પપ્પા હોય. એ રીતે બધાના જવાબ અલગ હોવાથી આ જવાબ તમારે જાતે લખવાનો રહેશે. એવી રીતે બીજો જવાબ પણ એવું છે, છોટુએ પાઇપને 2 જુદા ભાગમાં વહેંચી. તમારા ઘરના જુદા જુદા ભાગ વિશે લખો, બરાબર. છોટુએ જેમ રસોડાની જગ્યા, મિત્રોને બેસવાની જગ્યા, એવી રીતે ભાગ જેમ જુદા પાડ્યા, એવી રીતે તમારા ઘરના પણ જુદા જુદા ભાગ તમારે અહીંયા લખવાના છે, બરાબર. જેમ કે રસોડું હોય, બેઠક રૂમ હોય, સ્ટોર રૂમ હોય, હોલ હોય, બરાબર. એ રીતે એ જવાબ તમારે જાતે લખવાનું, કેમ કે આ પણ બધાના ઘર અલગ અલગ હશે, બરાબર. એટલે આગળ જુઓ, વિચારો અને કહો. તો એમાં આ પણ વિચારીને જવાબ લખવાના છે, પણ આ પ્રશ્નો પીડીએફમાં જો આપેલા હોય તો તમારે આ પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવાના રહેશે, જ્યારે પીડીએફ મોકલવામાં આવે ત્યારે, બરાબર. પણ અત્યારે સમજી લઈએ. પહેલો પ્રશ્ન છે, તમે દિવસમાં કેટલો સમય ઘરના વિવિધ ભાગમાં વિતાવો છો. તો તમારા ઘરમાં તમે રહો છો, તમને ખબર છે બધાએ અલગ અલગ સમય વિતાવતા હોય, એટલે આ જવાબ તમારે જાતે વિચારીને લખવાનો કે તમે રસોડામાં કેટલો સમય રહો છો, બેઠક રૂમમાં કેટલો સમય રહો છો, બરાબર, આંગણામાં કેટલો સમય રહો છો. એ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. બીજો પ્રશ્ન, તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે, બરાબર. હવે તમારા ઘરમાં ઘણા બધા ભાગ હોય, 3 ભાગ, રસોડું, રૂમ, બેઠક રૂમ, સુવાનો રૂમ, આ રીતે ભાગ પાડેલા હોય. તો એવું કોણ છે કે જે તમારા ઘરમાંથી કોઈ એક ભાગમાં વધારે સમય વિતાવતો હોય. જેમ કે આપણી મમ્મીની વાત કરીએ તો મમ્મી વધારે સમય કયા ભાગમાં વિતાવે છે, તો રસોડામાં, બરાબર. એ રીતે તમારે જવાબ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં તમારા કુટુંબના કોઈ સભ્ય જવાનું પસંદ નથી કરતા, બરાબર. હવે આ પ્રશ્નમાં પણ વિચારવાનું છે કે તમારા ઘરમાં જેટલા ભાગ છે એમાંથી એવો કોઈ ભાગ છે કે જ્યાં કોઈને જવાનું ના ગમતું હોય. જેમ કે સ્ટોર રૂમ, બરાબર. તો સ્ટોર રૂમમાં આપણા લગભગ પપ્પાને જવાનું ના ગમતું હોય, એ રીતે, બરાબર. તો તમારે એ જવાબ વિચારીને તમારા ઘરની સભ્ય જે હોય એ રીતે લખવાનું છે. જો હવે આગળ, તમે જોયું છે કે કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે આપણા ઘરમાં રહે છે. કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે કારણ કે આપણે તેમને રાખવા માંગીએ છીએ, જ્યારે બીજા પ્રાણીઓ આમંત્રણ વગર રહે છે, બરાબર. તો જુઓ, આપણા જેમ ઘર હોય છે એ રીતે પ્રાણીઓના પણ ઘર હોય છે. પક્ષીઓના માળો હોય, પ્રાણીઓને ગાય ભેંસ જેવા પ્રાણીઓ વાડા મારે, બરાબર. એ રીતે પ્રાણીઓને પણ ઘર હોય છે. પણ કેટલાક પ્રાણીઓ હવે આપણા ઘરમાં રહેતા હોય છે. એમાં અમુક પ્રાણીઓ એવા હોય કે જેને આપણે રાખવા માંગીએ છીએ, આપણે ઈચ્છીએ છીએ તો રહે છે. જેમ કે કૂતરો, બિલાડી, સસલું, આ પ્રાણીઓને આપણે શું કરીએ, પાળીએ, બરાબર. પાળીએ તો તે આપણા ઘરમાં રહે છે, એમની જાતે આવતા નથી. પરંતુ અમુક પ્રાણીઓ એવા છે કે જેને આપણે બોલાવતા પણ નથી, પાળતા પણ નથી, તેમ છતાં તે આપણા ઘરમાં આવીને રહે છે. વિચારો, તમને નવાઈ લાગશે કે એવું તો કોણ હોય, પણ હોય છે. જેમ કે ગરોળી, માખી, મચ્છર, બરાબર, કીડી, મકોડા, આ બધા પ્રાણીઓ આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે, બરાબર. એટલે તમારે તમારા ઘર કેવું છે, કેટલા ભાગ છે, કયા સભ્યને કયા ભાગમાં વધારે જવાનું ગમે છે, કયા ભાગમાં વધારે જવાનું નથી ગમતું, આ બધું વિચારીને આ 5 નંબર પર જે પ્રશ્નો આપેલા છે અને ચિત્ર દોરવાનું છે એ બધું તમારે હોમવર્કમાં કરવાનું
છે. હવે આગળ જુઓ પાન નંબર 29 પર, તો જોડકા ગાઈએ. અહીંયા જોડકા આપેલા છે. અંદર કયા કયા પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે એ રીતે બતાવવામાં આવ્યું છે. એક છોકરો છે તમારા જુઓ પીળું શર્ટ પહેરીને બેઠો છે. એ એની મમ્મીને આવો પ્રશ્ન કરતો હોય એવું ગીત બનાવેલું છે. તો હું ગાઉં છું, તમે શાંતિથી સાંભળજો, પછી તમે ઘરે બેઠા પણ ગાઈ શકો છો. જુઓ, ઘર પ્રિય ઘર, બરાબર. રોજ તું તો કહે છે માં કે આ બસ આપણું કહેવાય ઘર, પણ હું કેમ માનું માં દેખાય છે આ સૌનું ઘર. જો તો આ ઉંદરડા કેવા પકડા પકડી રમતા, મચ્છર કેવા ઉડી રહ્યા છે ઘરમાં કરોડિયા ભમતા. અને ગરોડીને તું જોને ધીમે રહી સરકતી, હાર બંધ આ કાળી કીડો જ્યાં ક્યાં દોડી જાતી. માં જો ત્યાં આંગણિયામાં પંખી કેવા ચણે છે, બિલકુલ બહેનને મારી માફક દરવાતે ઝઘડે છે. એટલે જ કહું છું માં ઘર નથી ફક્ત મારું, ઘણા સમયથી આ બધા રહે છે આ ઘર છે સૌનું સહિયારું. જુઓ, આ કવિતા તમને ગાવાની, તમને સાંભળવાની ગમી? તો જો સમજી લઈએ હવે કવિતાને. તો આ કવિતા કોણે લખી છે? નીરુ પટેલે, બરાબર. તો પહેલાં એમાં છે એની મમ્મીને પ્રશ્ન કરે છે કે મમ્મી તું તો એવું કહે છે કે આપણું ઘર કહેવાય, પણ હું તો જોઉં છું કે આપણા સહિયારું ઘર છે, આ બધાનું ઘર છે એમ. તો જુઓ, પહેલાં કહે છે કે આ ઉંદરડા રમી રહ્યા છે પકડા પકડી. તો જુઓ નીચે ચિત્રમાં છે બે ઉંદર એકબીજાની પાછળ દોડતા રહ્યા એવું, બરાબર. મચ્છર કેવી ઉડી રહ્યા છે, તો અહીં બધા દેખાઈ રહ્યા છે તમને, મચ્છર ચોપડીમાં બતાવેલા છે એવું ચિત્ર બતાવેલું છે. પછી કરોડિયા ભમતા, બરાબર. અહીંયા ખૂણામાં કરોડિયો બતાવો છે તેની વાત છે. તો આવી રીતે આ બધા જ આપણા ઘરમાં રહે છે. પછી ગરોળીઓ જુઓ એમ, તો ગરોળીઓ દિવાલ પર સરકી રહી છે, બરાબર. હાર બંધ આ કાળી કીડીઓ, તો અહીંયા બતાવ્યું છે કીડીઓ પણ લાઈનમાં કેવી રહે છે એમ, એટલે ક્યાં બધે દોડી જાય છે. પછીની વાત છે આંગણિયામાં પંખી કેવા ચણે છે. તો અહીંયા પોપટનું ચિત્ર બતાવીને આપણને કીધું છે કે આપણા આંગણામાં પક્ષીઓ પણ આવીને ચણે છે. બિલકુલ બહેનને મારી માફક, બરાબર. દરવાતે ઝઘડે છે, એટલે ભાઈ બહેન ઝઘડે એ રીતે પક્ષીઓ પણ જાણે ઝઘડતા હોય એવું લાગે છે, બરાબર. એટલે આ બધા જ ગરોળી, ઉંદર, પક્ષી, મચ્છર, કીડીઓ, કરોળીઓ આ બધા જ ઘરમાં રહેતા જોવે છે આ છોકરો. એટલે એની મમ્મીને પ્રશ્ન કરે છે, કહે છે કે તું તો કહે છે કે આપણું ઘર છે, પણ મમ્મી આ બધા રહે છે એટલે આ બધાનું સહિયારું ઘર મને તો લાગે છે. અને આ ઘર ફક્ત મારું નથી, છેલ્લે એવું કહે છે કે એટલે જ કહું છું માં આ ઘર ફક્ત મારું નથી, ઘણા સમયથી આ બધાને હું જોઉં છું, એટલે આ બધાનું અમારું સહિયારું ઘર કહેવાય છે એવું કહેવામાં આવેલું છે કવિતામાં, બરાબર. આ બધા રહેતા હોય એટલે એમનું પણ ઘર ગણાય. તો આ બધા પ્રાણીઓ કેવા છે કે જે આપણી મરજી વગર ઘરમાં રહેવા આવી જાય છે, આપણે એમને બોલાવતા નથી, બરાબર. હવે જો આ કોષ્ટકમાં ખરું કહેવાય. હવે આ જાણવા જેવી બાબત છે અને પ્રશ્નમાં પૂછાઈ પણ શકે છે, બરાબર. પૂછાય જ છે. તો જો ઉંદરની આંખો નબળી હોય છે, હા, બરાબર. ઉંદરની આંખો નબળી હોય છે તો હા. અને બીજી વસ્તુ છે કે હા, તેની સુગંધ, સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિયો ખૂબ જ ઉત્તમ હોય છે. એની આંખો નબળી હોય છે, એ બરાબર જોઈ નથી શકતો ભલે, પરંતુ તે જે સૂંઘે છે અને જે સ્પર્શ એટલે કે અડે છે, અને સ્વાદ એટલે આપણે જે જીભથી ચાખીએ છીએ સ્વાદ, એવી રીતે આ ત્રણેય વસ્તુ એનામાં ખૂબ જ ઉત્તમ છે, બહુ જ સારી હોય છે કે એને દેખાતું નથી બરાબર, પરંતુ આ ત્રણ ઇન્દ્રિયો દ્વારા, સુગંધની, સ્પર્શની અને સ્વાદની ઇન્દ્રિયો દ્વારા એ બધું સારી રીતે ઓળખી શકે છે, બરાબર. એટલે આ પ્રશ્ન પૂછાય છે કયા પ્રાણીની ઇન્દ્રિયો ખૂબ જ ઉત્તમ હોય છે? તો ઉંદરની, બરાબર. કયા પ્રાણીની આંખો નબળી હોય છે? તો ઉંદરની. ખબર પડી? એટલે આ પ્રશ્ન પૂછાય છે. જુઓ આગળ પાન નંબર 30 પર,
તો અહીંયા છે ઘરમાં જોવા મળતા અન્ય 2 જીવના ચિત્રો દોરો, બરાબર. એટલે આ ગરોળી, માખી, મચ્છર આપણે જોયું એની વાત છે. તો એમાંથી તમને જે બી પ્રાણીના ચિત્રો આવડે તે અહીંયા 2 ચોરસમાં દોરવાના છે અને નીચે ચોરસમાં તેના નામ પણ લખવાના રહેશે, બરાબર, જે તમારે ગૃહકાર્યમાં લખવાનું છે. આગળ યાદ કરો અને લખો. આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે કે તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો. તમારા ઘરમાં તમારી મમ્મી કે તમે ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો. આ જવાબ બધાનો અલગ અલગ હશે, એટલે તમારે યાદ કરવાનું છે અને લખવાનું છે. વિચારો અને કહો, બરાબર. વિચારો અને કહો આપણે વર્ગખંડમાં ચર્ચા કરીને આ જવાબ મેળવવાના હોય, પરંતુ અત્યારે આપણે સમજી લઈએ. અને જો પીડીએફમાં પ્રશ્નો આપેલા હોય તો તમારે નોટમાં લખવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો, બરાબર. એટલે આ જવાબ બધા જ બાળકોનો અલગ અલગ હોય, બધા અલગ અલગ રીતે કચરો ફેંકતા હોય, બરાબર. એટલે જવાબ વિચારીને લખવાનો રહેશે. તો એમાં મોટે ભાગે જો આપણે કચરાપેટીમાં કચરો ફેંકતા હોય એટલે સમજી તો લઈએ કે ઘરનો કચરો મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખીએ છીએ, બરાબર. જો મ્યુનિસિપાલિટીની કચરાપેટી તમારા આંગણે ના મૂકેલી હોય તો આપણે આપણા ઘરમાં જે કચરાપેટીનો ડબ્બો રાખીએ તેમાં નાખવાની હોય, ડોલમાં, બરાબર. અને પછી જ્યારે વાળાવાળા આવે છે ત્યારે એને કચરો આપવાનો હોય છે. પણ તમે તમારા ઘરમાં શું સુવિધા છે એ રીતે લખવાનું છે. બીજું, શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે. આ પણ બધાનો જવાબ અલગ અલગ હોય, બરાબર. આપણા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ જ રાખવો જોઈએ. જો સ્વચ્છ ના રહેતો હોય તો તમે આજથી જ વિચારી લો કે આપણે આપણા ઘરનું આંગણું, ઘરની આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રાખવો જોઈએ, બરાબર. અને આગળ જે ભાગ હોય છે તો એ સફાઈ કામદાર જે આવે એને સાફ કરવાનું હોય છે. જો એ ના કરતો હોય તો આપણે એને સાફ કરાવવાનું છે, બરાબર. આમ આપણે આપણો વિસ્તાર, આજુબાજુનો વિસ્તાર, ઘરની આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રાખવો જોઈએ. ત્રીજું, તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે. હવે આ પ્રશ્ન પણ 3 પ્રશ્નો તમારે જાતે જ વિચારીને લખવાના રહેશે, બરાબર. તમારા ઘરમાં મમ્મી તો સાફ કરે જ, પણ એમાં બીજું કોણ કોણ મદદ કરે છે એ તમારે લખવાનું રહેશે, બરાબર. હવે આગળ જુઓ, પાન નંબર 31 પર જુઓ લતાનું ઘર કેવું સુંદર રીતે શણગારેલું છે. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો આ ઘર લતા નામની છોકરીનું છે એવું આપણને કીધેલ છે. તો એણે મસ્ત શણગારેલું છે. તમને દેખાતું હશે કે દરવાજા પર તોરણ બાંધેલું છે, આગળ રંગોલી પૂરેલી છે, બરાબર. એ રીતે મસ્ત શણગારેલું છે. તો એ રીતે આગળનો જવાબ તમારે લખવાનો છે, વિચારો અને લખો. તો જુઓ, શું તમારા ઘરને શણગારવાની કોઈ બીજી રીત છે. કેવી રીતે? અહીંયા જેમ તોરણ છે, રંગોલી છે, એ રીતે જો તમે તમારા ઘરને શણગારતા હોય કોઈ તહેવારે કે પ્રસંગે તો કેવી રીતે શણગારો છો તે લખવાનું છે. તો હું ખાલી સમજાવવા માટે તમને કહી દઉં કે જુદા જુદા તહેવારો, ઉત્સવો, ઘરનો કોઈ સારો પ્રસંગ હોય ત્યારે આપણે ઘરને શણગારતા હોય છે, બરાબર. તો ઘરને એ તહેવાર હોય તો ઘરના ઓટલા પર રંગોળી પૂરવાની હોય કે દિવાલો તથા વરંડામાં રંગબેરંગી રોશની કરીએ, બરાબર. જ્યારે તમારો દિવાળી તહેવાર હોય છે ત્યારે દીવા પ્રગટાવતા હોય, લાઇટ સળગાવતા હોય, એ રીતે બીજા તહેવારમાં પણ સળગાવતા હોય. તમે જે રીતે શણગારો છો એ જવાબમાં લખવાનું છે, બરાબર. હવે જુઓ, પૂછો અને લખો. હવે આ પ્રશ્ન તમારા મિત્રોને પૂછવાનો છે. તમારા મિત્રોને પૂછો તેઓ ક્યારે અને કેવી રીતે ઘરને શણગારે છે, બરાબર. આ જવાબ તમે એક લીટીમાં પણ લખી શકો અને આખું પાનું પણ ભરી શકો. તમારા મિત્રની વાત છે એટલે તમારે એને પૂછીને લખવાનું રહેશે, બરાબર. આગળ વિચારો અને લખો. હવે આ પ્રશ્નનો જવાબ તમારે ચોપડીમાં જ લખવાનો. તમે ઘરને શણગારવા કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તેના નામ લખો. હવે આગળનો જે પ્રશ્ન હતો કે તમે તમારા ઘર શણગારવાની બીજી કોઈ રીત છે, તો બીજી રીત તમે જે રીતે શણગારતા હોય એમાં જે વસ્તુનો ઉપયોગ કરતા હોય એ વસ્તુઓના નામ લખવાના છે. જેમ કે રોશની, ફૂલ, ફૂલહાર, ચિત્રો, ફોટા, મૂર્તિઓ, લાઇટ્સ, બરાબર, જુદી જુદી, તોરણ, રંગોળી, વિવિધ રંગો, કાગળના સ્ટાર, સ્ટીકર, આ બધી જ વસ્તુઓનો અંદર સમાવેશ થઈ શકે છે, જે તમારે ગૃહ કાર્યમાં લખવાનું રહેશે, બરાબર. બધા જ બાળકોને ઘરની શણગારવાની રીત પણ અલગ અલગ હોય, તો એ રીતે તમારે જવાબ લખવાના રહેશે, બરાબર. હવે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. તો
આમાં જ્યાં જ્યાં વિચારોને લખો, મેં જ્યાં જ્યાં બોલી છું કે આ પ્રશ્ન તમારે જાતે જ લખવાનો છે. મોટાભાગે બધું જ જે જગ્યા આપેલી છે બધા જ પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના રહેશે. બરાબર? ઓકે, થેન્ક યુ.